ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આ ચારેય રાજ્યોમાં સરહદી રાજ્યો ભેગા કરો તો તમારી જાણ ખાતર લોકસભાની 20 બેઠક થાય છે અને ધારાસભાની 100 જેટલી બેઠક થાય છે. તમે સમજ્યા? હવે 20 બેઠક છે, એમાંથી માન્યો કે 10-12 બેઠકમાં જીતે આ કોઈ પણ પાર્ટી. અત્યારે જે મેં તમને કીધું ને, એક પાર્ટી જે રજીસ્ટર્ડ છે એનું નામ છે ભારત આદિવાસી પાર્ટી, BAP. આપણે એને કહીએ તો બાપ એમ કહેવાય, BAP. તો ફ્રોમ આપ ટુ બાપ, ચેતર વસાવા ફ્રોમ આપ એટલે AAAP, આપ એટલે આમ આદમી પાર્ટી, ફ્રોમ આપ ટુ બાપ એમાં ઈ જાય અને લોકસભાની 20 બેઠકમાંથી પણ માન લ્યો કે 8-10 બેઠકમાં ઈ ફતેહ મેળવે, કદાચ વધુ મેળવે, કારણ કે આદિવાસી સમાજ તો એવું ઈચ્છે ને પોતાનું સારું થાય એટલા માટે, એટલે સંભવ છે કે ઈ વધુ બેઠક મેળવે. પણ આપણે માની લો 8-10 બેઠક મળે તો પણ તમારી જાણ ખાતર ચેતર વસાવા ઉપર જેટલા કેસ કબાડા છે એમાં સરકાર નરમ વલણ અપનાવવું પડે, કારણ કે પછી 8-10 બેઠકનો માલિક હોય, કોક દી ટેકા ઢાભામાં ખબર કામ લાગે.